તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા બધા મજામાં જશે. તો આપણે અત્યારે સાંજ પડી ગઈ છે ને વાગવામાં એવા છે 8. આપણે અત્યારે જમવામાં શું બનાવવાનું હોય એ જોઈ લઈએ. અને પપ્પા ગયા છે આજે દ્વારકા, એટલે આપણે નાસ્તાનો આજે બંધ છે ને જોઈ લો મસ્ત મજાના થોડા થોડા છાંટા આવે છે ને જોઈ લો અંધારો જ જોવાઈશ હે ને. અને હવે આપણે જાય રસોડા બાજુ હું તૈયારીઓ ચાલે છે. તો આપણે અહીંયા બટેકાનું શું કહેવાય, હા બટેકા બાફીને જોઈ લો છે ને. અને આજે આપણે બનાવવાનું છે આલુ પરોઠા સાંજે, ને વરસાદનો મોસમ છે એટલે આપણે આલુ પરોઠા ખાવાની બહુ મજા આવે. અને પ્રતીક્ષાબેન પેટ બાંધે છે આલુ પરોઠાને રોટલીનો. પછી આપણે સ્ટાર્ટ કરીએ, પપ્પા આવે પછી ગરમા ગરમ. અને તહનેમાં આપણે બટેકાઈ રેડી થઈ ગયા છે ને આ થઈ ગયું છે ને આપણે દહીં ભેગા ખાવા છે એટલે દહીં તો આપણે ઓલરેડી છે જ. અને અહીંયા જો ખાભાઓ પડ્યા છે તો જે આપણે ખુશાલી બેન કેટલા દિવસ પછી વ્લોગમાં દેખાણા છે કે કહી દે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી આઈડીને. કહી દે आपसे सब करજો આઈડીમાં. હા બાય. અને ક્રિશાબેને મારું ટોપ પહેર્યું કે કેવું લાગે એ માપવા હાટું જાઓ પહેર્યું છે અત્યારે. જો કેવી લાગે કંઈક બે દાંતે પડી ગયા હે. એટલે આજે હે ને ગાઈસ આપણે આવીને ખાટલા પથરાણાય નથી એટલે આપણે ત્યાં સુધીમાં ખાટલા પાથરી નાખી. તો જોઈ લો કંઈ પાથરેલું છે જ નહીં. અહીંયા કેમેરો રાખો એટલે બધું દેખાય. આપણે પાથરી લાય ખાટલા પથરાઈ ગયા છે. અને આપણે હું તમને બધાનો લુક બતાડું તો આપણે ઝાડવા આમ તેમ કરી નાખ્યા હતા જહેલિયા સેટી છે. આ આપણો ખાટલો અને આ પ્રતીક્ષાનો ખાટલો. અને આપણે અત્યારે પ્રતીક્ષાબેન જોઈ છે ટીવી. આપણે એક મમ્મીએ કુર્તી સીવી દીધી છે એ જોવાની છે, માપી લઈ કેવીક લાગે છે. અને એના માટેની ફિટિંગ ને એ બધું હોય તો જો મમ્મી છે ને માપે છે કે કેવું લાગે એ પ્રમાણે જોઈ છે. હારી એમાં આપણે કુર્તી કરી કેટલીક ઢીલી પોચી થાય છે એ કહી દે માપીને. તો ચાલો. તો ગાઈસ એ કુર્તીમાં હજી સિલાઈ કરવાની બહુ વાર છે, કેમ કે હજી આ બાઈ હોય ને જોઈન્ટ કરવાની જ બાકી. મમ્મીએ હમણાં કીધું તે હવે આપણે તૈયાર થઈ જશે પછી તમને બધાને દેખાડીશ. અને આપણે અત્યારે આરામથી અને એસી તો ત્યાં બંધ છે પછી ચાલુ કરશું આપણે. અને આપણે આલુ પરોઠાની હું તૈયારી થઈ છે. ચાલો જે આપણે તુલસીની માળા પહેર્યો ગાઈસ. અને આપણે રહોડામાં આવ્યા ને તો ખબર પડી કે લીલા મરચાંની ચટણી બનાવે છે મમ્મી. જોઈ લ્યો મિક્સરમાં આપણે એની રેસીપી કહી તો આપણે 1 પાવરા 1 ને 2 પાવરા તેલ નાખવાનું. પછી તેમાં જે મુમાડતા જઈએ એમાં આપણે આગળ વધતા જાઉં. અને ત્યાં જોઈ લ્યો આપણે હે ને બટેકાના ચૂંદામાં ધાણાભાજી નાખી દીધી છે. તેલ ગરમ થઈ જાય એટલી વાર છે પછી વઘાર દઈ દઈએ આપણે. અને પપ્પા આવી જાય એની હજી થોડીક વાર છે પછી આપણે આલુ પરોઠા સ્ટાર્ટ કરીએ. તો આપણે હે ને રાઈ નાખી દીધી છે તેલમાં. અને જો તમને ભાવતી હોય ને તો તેલમાં નાખી શકો, નકર તેલમાં ડાયરેક્ટ ચટણી ઉમેરી નાખો
તો હાલે. અને એમાં આપણે એક નહીં પણ અડધી ચમચી હળદર અને મીઠું ને એ બધું પછી નાખી દેવું એમ. હા, મીઠું પીલવામાં નાખી દીધું. ચાલો ને એમ રાખી. અને ગરમ તેલ હવે થોડું થોડું થયું છે ને હવે થોડી થોડી રાઈ ફૂટે છે. અને જોઈ લો મસ્ત મજાનો જુંદો રેડી થઈ ગયો છે. અને હમણાં આપણે સ્ટાર્ટ કરી દે આલુ પરોઠાનું. આ એક ચટણી બની જાય ને પછી દહીં તો આપણે ઘરનું જ છે. તો જોઈ લો થઈ ગયું તેલ. આપણે ચટણી ઉમેરી દીધી છે. જોઈ લો એટલી મસ્ત લાગે છે. અને આપણે તાવડી ગરમ થઈ ગઈ છે ફૂલે ફૂલ. હવે આપણે સ્ટાર્ટ જ કરી જ દઈએ કેમ કે અત્યારે આપણે ખુશાલીને કિશુને ખવડાવવાની કે કિશુ તો ખાઈ લે પણ ખુશાલીને ખવડાવવાની બે અત્યારે ચેવડો ખાતી ખાતી દાંત કાઢે. તો આપણે જો રોટલી વણી તો જોઈ લ્યો આપણે નાખી થોડું 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 થોડું. અને હવે આપણે આને મૂળ વારી દે. અને હવે આને આપણે રોટલીના જેમ વણી લેવું અને પછી એને તરી નાખશું પછી ખાઈ લેવાનું. બહુ મસ્ત બને. તમે પણ ઘરે બનાવજો. અને ખાસ કરીને વરસાદની ઋતુમાં મજા આવે ખાવાની. જોઈ લો અને મસ્ત. અને જો આપણે તેલ નાખી દીધું થોડું લોટીમ ફેલાવ દે એટલે થાય ને. જોઈ લો આપણે નાખી આને આપણે થોડીક સમય રાખશું ને પકવી દઈએ એટલો વાર હે. ને આપણે એક પર તો સડી ગયું છે. જોઈ લ્યો કેટલું લાગે છે ને મસ્ત. આપણે ખુશાલીને કિશુને ખવડાવી લઈને એટલી જ વાર છે પછી તો આપણે ફટાફટ બેસી જ જાઉં ખાવા. મજા આવે ખાવાની. મારે ફેવરેટ છે. અને ખુશાલીને કિશુ હાટો આપણે દહીં લઈ લીધું છે જીમરી મસાલો નાખીને. તો હવે આપણે ખુશાલીને કિશુને ખવડાવી લઈએ. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. જય